વડોદરા શહેરની દીકરીએ વધુ એક વખત વડોદરાનું નામ રોશન કર્યું. વડોદરા શહેરની માળી સમાજની દીકરીએ ભારત ગુજરાતની સાથે વડોદરાનું નામ રોશન કર્યું છે. વડોદરા શહેર મુજ મહુડા વિસ્તારમાં રહેતી પ્રેરણા માળીએ સતત 8 વર્ષથી મહેનત કર્યા બાદ અયોધ્યા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ગેફલિંગ કુસ્તીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યો. આ કુસ્તી ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ભારત ગુજરાત સાથે વડોદરાનું નામ રોશન કર્યું છે. આજની નારી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેલો ઇન્ડિયા ખેલો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે અયોધ્યા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કુસ્તીમાં ગુજરાતમાંથી 3 અને વિવિધ રાજ્યોમાંથી છોકરાઓએ ભાગ લીધો હતો, જેમાં વડોદરાની દીકરી પ્રેરણા માળીએ તમામ ખેલાડીઓને ધોબી પછાડ કરી ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો. પ્રેરણા માળી સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવી વડોદરા ઘરે પરત આવતા માળી સમાજના અગ્રણીઓ અને પરિવારના સભ્યો દ્વારા દીકરીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે દીકરીને પ્રોત્સાહન રૂપે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા ₹1.25 લાખનો ચેક આપવામાં આવ્યો હતો અને ફાઉન્ડેશન દ્વારા દીકરીને બિરદાવી હતી અને શુભકામનાઓ આપી હતી. સાથે સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટે પણ દીકરીને ₹5,000નો ચેક આપી દીકરીનો રમતગમત ક્ષેત્રે ઉત્સાહ વધે અને આગળ આવનાર તમામ કુસ્તી કોમ્પિટિશનમાં ભાગ લઈને વડોદરાનું નામ રોશન કરે. સાથે માળી સમાજની દીકરી પ્રેરણાએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવાની આશા વ્યક્ત કરી હતી. વડોદરા શહેરમાં જે પણ લોકો મોટા મોટા પદ પર બેઠેલા છે એ લોકો પણ દીકરીને પ્રેરણા મળે, દીકરીને બધી જ રીતે મદદ થાય એ રીતે દરેક લોકોએ આગળ આવવું જોઈએ. સામાજિક મોટા મોટા જે કાર્યકર્તા છે એ હોય કે પછી મોટા ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય, એ બધાએ આગળ આવીને દીકરીને મદદ કરવી જોઈએ. જ્યારે મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન તરફથી ₹1.25 લાખ રૂપિયાની મદદ કરી હોય તો આપણા માટે એક ગર્વની જ બાબત છે. ને મહિપતસિંહ ચૌહાણ છે એ સરસ મજાનું કામ કરે છે. સાથે અત્યારે મારા મિત્ર રાજેશભાઈ માળીએ મને એવું કહ્યું કે એક દીકરી છે અને અમારા સમાજની દીકરી છે, તો તેને આપણે પ્રેરણા મળે, તેને હિંમત મળે, એના માટે યોગેન્દ્રભાઈ તમારે આવવાનું છે. તો હું અત્યારે જે દીકરી છે પ્રેરણા માળી એને મળવા આવ્યો હતો ને મારા તરફથી એમને ₹5,000 આપ્યા છે મેં. અને હજુ પણ આ તો મને એવી ખબર છે કે આજે જ જવાના છે, બાકી 15 દિવસ સુધીને મને ખબર હોત, 15 દિવસ પહેલાં મને ખબર હોત ને તો આ દીકરીને હું ₹1 થી ₹1.5 લાખ રૂપિયાની મદદ કરત ને આગળ. હવે આ દીકરી રમવા જઈ રહી છે, પરંતુ તેના પરિવારને અહીંયાથી ક્યાં કશું મોકલવાનું હશે પૈસા તો હું મદદ કરીશ. થેન્ક યુ. હું નેશનલ રમવા માટે અયોધ્યા ગઈ હતી. ત્યાં નેશનલમાં હું વિજેતા બની, ગોલ્ડ અને સિલ્વર મેડલ આવ્યો મારો, અને હવે ત્યાંથી હું થાઈલેન્ડ જઈ રહી છું ઇન્ટરનેશનલ રમવા માટે. કેવું લાગે છે આજે ફાઇનલ ઇન્ટરનેશનલ રમવા જવાનો મોકો મળ્યો? હું તો બહુ જ ખુશ છું કે મને હવે ઇન્ટરનેશનલમાં પાર્ટિસિપેટ કરવાનો મોકો મળે છે, અને અહીંયા સુધી તો મને પહોંચાડનાર મારા મમ્મી પપ્પા, ઈશ્વર કાકા અને રાજેશ કાકા જે છે એમને મારી બહુ જ મદદ કરી છે. અને મહિપતસિંહ ચૌહાણ એમને પણ મને બહુ મદદ કરી છે કે કોઈ જ કરી ના શક્યું, એમને એવું કરીને બતાવ્યું છે. એક જ દિવસમાં ખાલી મારું મેડલ જોતાં જ એમને ₹1,25,000 મને સ્પોન્સર કર્યા. અને એમને પણ મદદ કરનાર જે છે એ હરિભાઈ પટેલ જે અત્યારે અમેરિકામાં રહે છે, એમને મને મદદ કરી. કઈ ગેમ રમવા જવાનું છે? હું ગ્રેપલિંગ રમવા જઈ છું. આપણું નામ? મારું નામ માળી પ્રેરણા હરીશભાઈ છે. એક રમવા જાય છે, બહુ સારી બાબત છે, અને વડોદરાનું નામ રોશન કરે, આખા સમાજનું નામ રોશન કરે, એથી વિશેષ કંઈ નહીં જોઈએ આપણને. દીકરીઓને શું કહેશો? બીજી બધા દીકરીઓને એમ જ કહીશ કે તમે આ પ્રેરણા લઈને તમે બી રમવાનું શરૂઆત કરો. અને તમે પણ વ્યાયામશાળામાં એવું નથી કે દીકરીઓ નથી આવી શકતી. અત્યારે બધી જ વ્યાયામશાળાઓમાં દીકરીઓ આવી છે અને દીકરીઓ રમે છે. એ રમવું જરૂરી છે. કઈ સ્પર્ધા છે? આ ગ્રેપલિંગ કુસ્તી છે. એ કુસ્તી સ્પર્ધામાં એ આપણું ભારતનું પ્રતિનિધિત્વ કરશે.